જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 29 વ્રતમાં મધ્યાહન બાદની પ્રવૃત્તિ તથા વ્યતિપાતની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે વાનરનું સ્વર્ગ ગમન સાંભળ્યું, જેને ભગવાનના દૂતો વૈકુંઠમાં લઈ ગયા। હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 29 વ્રતમાં મધ્યાહન બાદની પ્રવૃત્તિ। શ્રી નારાયણ કહે છે કે, હે નારદ, હવે હું તને પુરુષોત્તમ માસના વ્રતમાં બપોરે શું કરવું તે કહીશ। બપોરે પંચ મહાયજ્ઞો કરવા, અન્નદાન કરવું, અતિથિ જમાડવા, ગાય કાગડા કૂતરાને ખવડાવવું, પૂર્વ તરફ બેસી ભોજન કરવું, પછી થાળીની આસપાસ હાથથી પાણી રેડી ચોખાની 3 ઢગલી કરવી અને ભગવાનનું ભજન સાંભળવું। જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે છે તેનું બ્રહ્મ તેજ વધે છે। જે ગાયત્રી જપ કરે છે તે 14 લોકમાં પૂજાય છે। 10 દિશામાં નમસ્કાર કરવા, શયન કરતી વખતે સસરાને ત્યાં દક્ષિણ તરફ પ્રવાસમાં, પશ્ચિમ અને સર્વ સ્થળે પૂર્વ તરફ ઓશિકું રાખી સૂવું, ઉત્તર તરફ કદી શયન કરવું નહીં। સ્ત્રીએ પર પુરુષ ગમન અને પુરુષે પર સ્ત્રી ગમન કરવું નહીં। માંસ મદિરાથી દૂર રહેવું, આ પ્રજનો પ્રત્યે સંભાવ રાખવો। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 29 વ્રતમાં મધ્યાહન બાદની પ્રવૃત્તિ। હવે આપણે સાંભળીએ વ્યતિપાતની વાર્તા। એક વખત ચંદ્રની જાણે મતિ ફરી ગઈ હોય તેમ તેણે પોતાના જ ગુરુ બૃહસ્પતિજીની પત્ની તારાનું અપહરણ કર્યું। આ જોઈ સૂર્યનારાયણે શિખામણ આપી કે આ તે સારું કર્યું નથી, પરંતુ સૂર્યનારાયણની શિખામણથી તે ઉલટાનો ચંદ્ર ક્રોધે ભરાયો અને સૂર્યનારાયણ સામે ભયંકર દ્રષ્ટિથી જોયું। સૂર્યનારાયણનો પણ આથી ક્રોધ વ્યાપી ગયો। તેમણે પણ ચંદ્રની સામે ક્રોધ ભરી દ્રષ્ટિ કરી। બંનેની આમ ક્રોધ ભરી દ્રષ્ટિ સામે ટકરાતા તેમાંથી એક મહાકાય, ભયાનક અને વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો। તેને જોતા જ ભલભલાના હાજા ગગડી જાય એવો ભયંકર કે તેના 18 હાથ છે, 8 આંખો છે, ભયાનક ગુફા જેવું એનું મુખ છે, જાણે હમણાં જ આખા જગતને ગળી જશે એવો આ ભયાનક પુરુષ હાસ્ય કરતા બોલવા લાગ્યો, મને ખૂબ જ ભૂખ લાગી છે, માટે હું આખાય જગતને ગળી જઈશ। વ્યતિપાતને આવું બોલતો સાંભળી સૂર્ય અને ચંદ્ર તેને અટકાવીને કહેવા લાગ્યા, શાંત થા વ્યતિપત, તું ગર્જના કરીશ નહીં, તારા ભોજનની વ્યવસ્થા અમે કરી રાખી છે, પણ એ પહેલા અમારી વાતને ધ્યાનથી સાંભળ। તું અમારા બંનેની ક્રોધ દ્રષ્ટિમાંથી ઉત્પન્ન થયો છે, તેથી તું યોગોનો રાજા કહેવાઈશ, તેમજ તને લોકો વ્યતિપાતના નામથી જાણશે। 27 દિવસે તારો યોગ થશે અને એ સમય દરમિયાન આ જગતના લોકો તારું વ્રત કરી સ્નાન, વ્રત, હવન અને દાન પુણ્ય કરશે તો તે અત્યંત ફળદાયી ગણાશે। તારું વ્રત કરનાર દાન પુણ્ય કરે તો તેમના પાપોને તું તારું લક્ષ્ય બનાવી તારી શ્રદ્ધાને તૃપ્ત કરજે, અને જે પાપી હોય તેની શિક્ષા કરી તું તારા ક્રોધને શાંત કરજે। વ્યતિપાતને સૂર્યચંદ્રની વાત સાંભળી સંતોષ થયો છે, પછી બંનેને પ્રણામ કરી ત્યાંથી ચાલ્યો ગયો। અને આમ ત્યારથી જ આ વ્યતિપાતનું વ્રત કરવામાં આવે છે। 12 મહિનામાં 13 વ્યતિપાત હોય છે અને ત્યારે વ્રત કરી 14મા વ્યતિપાત વ્રતનું ઉજવણું કરાય વ્યતિપાત વ્રત પૂર્ણ થયું ગણાય છે। આ વ્રત કરનાર વ્રતધારીએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી વ્યતિપાતની મૂર્તિની વિધિથી ભાવપૂર્વક પૂજન કરવું, યથાશક્તિ દાન દેવું। સુપાત્રને અનાજ કે સોનાનું દાન કર્યાથી એ અક્ષય ગણાય છે। બ્રાહ્મણને દક્ષિણા આપી ફળ ફળાદીનું દાન કરનારને 5 મહાદોષોમાંથી મુક્તિ મળે છે।
પૂર્વે યુધિષ્ઠિરે માર્કંડેય મુનિને પૂછવાથી મુનિએ જવાબ આપેલો કે વ્યતિપાતનું વ્રત કરનારને પંચદંડમાંથી મુક્તિ મળે છે, સુખ સંપત્તિ મળે છે, પાપનો નાશ કરનાર છે. તેમજ વ્યતિપાતમાં થયેલા શુભ કે અશુભ કાર્યથી માનવીના ભાગ્યને પણ પલટાવી દે છે. આ વ્રત કરનારને આ દિવસે ઉપવાસ કરવો. વ્યતિપાતનું આ વ્રત એકવાર હર્ષેય નામના રાજાએ કર્યું હતું. એકવાર તે ભયાનક જંગલમાં શિકાર કરવા ગયો હતો. ત્યાં તેની નજર એક તરફ પડતું દુઃખી વરા કહેતા ભૂંડને જોયું. રાજાને તેની ઉપર દયા આવી ગઈ અને ભૂંડને પૂછ્યું, હે ભૂંડ, તારી આવી ગતિ સાથી થઈ? રાજાનો પ્રશ્ન સાંભળી ભૂંડ કહેવા લાગ્યો, હે રાજા, ગત જન્મમાં હું એક વેશ્ય વેપારી હતો. હું કદી ધ્યાન ધર્મ કરતો નહીં, દાન પુણ્ય કરતો નહીં. મેં ભેગી કરેલી લક્ષ્મીને હું વેડફતો નહીં. મારું ધ્યાન માત્ર ધન એકઠું કરવામાં જ લાગેલું હતું. પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. આ મારો નિયમ હતો. એકવાર બપોરના સમયે ભોજન કરીને મારી દુકાને બેઠો હતો. તેવી સમયે એક ગરીબ બ્રાહ્મણ આવીને કહેવા લાગ્યો, શેઠ, આજે વ્યતિપાત છે અને આજે કરેલું દાન પુણ્ય મહાફળદાયી છે. માટે આપ મને અન્નનું દાન આપો. 3 દિવસથી મેં કંઈ પણ ખાધું નથી, માટે મારી ઉપર દયા કરો. બ્રાહ્મણની વાત સાંભળી મને તેની ઉપર ક્રોધ આવ્યો. ન કહેવાના શબ્દો કહી તેને ચાલી જવા કહ્યું. પરંતુ ભૂખને લઈને વ્યાકુળ બનેલો બ્રાહ્મણ આજીજી કરતા કહેવા લાગ્યો, શેઠ, આવું મહામૂલો દાન પુણ્યનો અવસર ગુમાવશો નહીં. નાણું તો ઘણું મળી રહેશે, પરંતુ આવું ટાણું એક પણ નહીં મળે. બ્રાહ્મણ હઠ કરવા લાગ્યો એટલે મેં ક્રોધે ભરાઈને તેને મારી ભગાડ્યો. તેથી બ્રાહ્મણ મારા ઉપર કોપી ઉઠ્યો અને મને શ્રાપ આપી કહેવા લાગ્યો, હે દુષ્ટ વેશ્ય, આટલી આજીજી કરવા છતાં તે મારી શ્રોતા તૃપ્ત કરી નહીં. તેમજ મને મારી ધૂતકાર્યો છે. માટે હું તને શ્રાપ આપું છું. તું ભૂંડ થઈને ભટક્યા કર. તારી શ્રોતાને તૃપ્ત કરવા ઉકરડા અને ગંદકીમાં ખોરાક શોધ્યા કર. જેમ તે મારું પેટ બળતું રાખ્યું તેમ તારું શરીર બળતું રહેશે. બ્રાહ્મણના શ્રાપથી હું ધ્રુજી ઉઠ્યો અને મેં ખૂબ આજીજી કરી શ્રાપમાંથી મુક્તિ મેળવવા. ત્યારે બ્રાહ્મણને મારી ઉપર દયા આવી. કહ્યું, હે વેશ્ય, તારી ભોંડિયોનીમાં જન્મ થઈ તેવી સમયે જે કોઈ વ્યતિપાત વ્રત કરી તેનું પુણ્ય ફળ તને અર્પણ કરશે તો જ તને મુક્તિ મળશે. ત્યાં સુધી તારો ઉદ્ધાર નહીં થાય અને તું ભટકતો રહીશ. ભૂંડની આવી હૃદયદ્રાવક વાણી સાંભળતા રાજા હર્ષ્યને ભૂંડ ઉપર દયા આવી ગઈ. તેથી તેણે પોતે કરેલા વ્યતિપાત વ્રતનું પુણ્ય ફળ હાથમાં પવિત્ર જળ લઈ ભૂંડને આપવાનો સંકલ્પ કરી ભૂંડના શરીરે તે પવિત્ર જળનો છંટકાવ કર્યો. આમ જળનો છંટકાવ થતાં જ ભૂંડની મુક્તિ થઈ અને તેની જગ્યાએ એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. રાજા હર્ષ્યને પ્રણામ કરતો ધન્યવાદ આપી જય જય કરી વૈકુંઠે સંચર્યો. આમ હે યુધિષ્ઠિર, વૈશ્યનો ઉદ્ધાર થયો. આમ માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને વ્યતિપાત વ્રત ફળ અને મહિમા સમજાવ્યો છે. વ્યતિપાત વ્રતનો અને દાન પુણ્યનો પ્રભાવ પાવન પુરુષોત્તમ માસમાં કરેલા વ્યતિપાત વ્રતનો અધિક છે અને અત્યંત ફળદાયી છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.